हॉटस्पॉट चालू आहे. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम આપણો આજનો ટોપિક છે સંબંધોમાં સંવાદિતા. ગઈ વખતે મેં એનો પાર્ટ 1 કર્યો હતો અને મેં તમને વાત કરી હતી કે થોડું બીજો પાર્ટ લઉં તો એ આગળનું જરાક તમને પોઈન્ટ્સ બધા યાદ દેવડાવી દઈશ. બીજું મને તમને કેવું હતું કે તમે લોકો આ જે ટોપિક જે છે એ કેવું છે કે તમે ડે ટુ ડે લાઈફમાં ખૂબ જ જોઈ શકો છો, તમે ડે ટુ ડે લાઈફને વધારે સારી કરી શકો એવા અમે ટોપિક બધા પસંદ કર્યા છે. તો તમને સપોઝ અત્યારે કઈ બી પ્રશ્ન થતા હોય તો તમે હમણાં જ પૂછી શકો છો. પણ તમને એવું થાય કે લોકો મારા વિશે આમ જજમેન્ટલ બનશે, લોકો પેલા આના આવું કેમ પ્રશ્ન થાય, સપોઝ એવું થતું હોય તો તમે મને પર્સનલી પણ મોકલી શકો છો કે દર્શનાબેનને મોકલી શકો છો. ઓર તમે અહીંયા ચિઠ્ઠી નામ વગર મૂકશો, નામ સાથે મૂકશો, મને વાંધો નથી. અને એક વ્યક્તિના પ્રશ્નથી બીજા બધાને બી બેનિફિટ થતો હોય છે, એટલે તમે પૂછી શકો છો. નેક્સ્ટ સેશન થી આપણે એવું કરશું કે લાઈક મારું પ્રવચન 50 થી 60 મિનિટ હોય ને બીજી આપણે 30 મિનિટ્સ એવી રાખશું કે બધા લોકો છૂટથી પ્રશ્ન પૂછી શકે. કારણ કે જેટલી ઇન્ટરેક્ટિવ સેશન હશે તો આ બધા ટોપિક એવા હશે કે ડે ટુ ડે લાઈફમાં આપણને ખૂબ જ ઉપયોગી થાય ને એનાથી આપણું જીવન વધારે ને વધારે નિરાત ભર્યું, શાંત અને આમ એકદમ જીવન જે છે એમાં ખૂબ જ સંવાદિતા આવશે, શાંતિ આવશે. તો તમે પૂછી શકો છો ટૂંકમાં. તો સંબંધોના ટોપિક માટે મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે આપણે જગતમાં રહીએ છીએ એટલે રિલેટ કરવું જે છે એ ખૂબ જ જરૂરી અને એના વિના ચાલી શકે એવું નથી. It is very necessary at the same time inevitable. Okay? You don't have any choice but to relate. બધાને રિલેટ તો કરવું જ પડે. પછી બીજો મુદ્દો મેં કીધો હતો કે જ્યારે આપણે આપણી આસપાસના લોકો સાથે રિલેટ કરતા હોય તો બધાના મન ભગવાને સમાન ઘડેલા નથી. તુંડે તુંડે મતિ ભિન્નાહા, કે વ્યક્તિઓના લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છે એ જુદા જુદા છે. લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ જુદા જુદા છે. ક્યારેક કોઈ મેડ ફોર ઈચ અધર નથી. એટલે ખાલી મતભેદ નથી, મનભેદ પણ છે. બધે મનભેદ છે. અને એ બધા ડિફરન્સીસ અને એ બધા મનભેદથી મનમાં એક પ્રકારની કસક છે, કારણ કે બધાને સમાન નથી બનાવેલા. તો પછી શું કરવું કે આપણે એ બધા જે બી આવા પ્રકારની જે અવસ્થા આવે, જ્યારે મનભેદ થાય, એક બીજી વ્યક્તિથી હર્ટ થવાનું થાય, તો એને કેવી રીતે ટેકલ કરવું. અને પછીના બે મુદ્દામાં મેં એ પછી છેલ્લા બે મુદ્દામાં એ સમજાવ્યું હતું કે કઈ રીતે ટેકલ કરી શકાય. અને એમાં મેં તમને ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનો
એક બહુ જ પૂજ્ય સ્વામી દયાનંદજીનું બહુ જ એમને ગમતું એ ચરણ મેં તમને કીધું હતું. એ થોડું હજી સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાહ, એને હજી વધારે ઇલાબરેટ કરીશ. છેલ્લે લીધું હતી મેં એટલા માટે ઇલાબરેટ કરીશ કારણ કે મને થોડા 4-5 પ્રશ્નો આવ્યા છે, એમાં એ વસ્તુ મારે લેવાની છે. સો લાઈક હાઉ ટુ ડ્રો બાઉન્ડ્રી, એમાં એ આવશે. અને છેલ્લો મુદ્દો ગયે વખતે મેં તમને કીધું હતું કે જ્યારે બી આપણે કોન્ફ્લિક્ટને રિઝોલ્વ કરવા બેસીએ તો બોલતા પહેલા આપણી પાસે ભગવાને કેવી રીતે બોલવું, એ અગેઇન ભગવાને ભગવદ્ ગીતામાં એ વાત કરી છે, અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ છે. એટલે ભગવદ્ ગીતાના બે બહુ જ અતિશય ઇમ્પોર્ટન્ટ ચરણ જે છે, સ્પર્શાન કૃત્વા, દેટ ઇઝ ફ્રોમ 5th ચેપ્ટર. અને આ જે છે કે આપણે બોલીએ ત્યારે આપણી વાણીમાં આ અગર 4 ક્વોલિટી નથી સમાવિષ્ટ થતી તો એવા પ્રકારની જ્યારે આપણું સ્ટેટ ઓફ માઇન્ડ આવે ત્યારે બોલવાનું. ત્યાં સુધી આપણે સ્લીપ ઓવર કરીએ, આપણે પોઝ લઈ લઈએ, ટ્રાય ટુ કુલ ડાઉન અવરસેલ્સ, જે બી કરવું હોય કરીએ. પણ જ્યારે આ ચારેય ક્વોલિટી આપણી વાણીમાં આવી શકે ત્યારે જ કમ્યુનિકેટ કરવા બેસીએ. આટલું આપણે લાસ્ટ ટાઈમ જોયું. આગળના પોઈન્ટ મેં તમને જસ્ટ યાદ દેવડાવ્યા. ખરેખર વધારે સારું એવું થાય કે એ બધા પોઈન્ટ્સ તમે બી ઘરે લખો ને એની પર મનન કરો, તો એ તમને ઉપયોગી થશે. ને તમે મને એવું પૂછી બી શકશો કે માતાજી આ કરવાની ટ્રાય કરી પણ પછી એમાં આવું થયું, તો એવું પૂછી શકો. પણ એનીવે તમારા હોમવર્કની વાત કરું છું. હવે આજનું આપણે જે છે એમાં હું પ્રશ્નથી શરૂ કરું છું. કોઈએ પ્રશ્ન પૂછ્યા છે, 4-5 પ્રશ્ન છે. તો સૌથી પહેલો પ્રશ્ન જે છે કે પેઇનફુલ સિચ્યુએશન હોય કે કોઈ વ્યક્તિ આપણને હર્ટ કરે અને આપણને પેઇન થાય, આપણી જાતને કમ્ફર્ટ કેવી રીતે કરવી, આપણી જાતને ત્યારે સ્વસ્થ કેવી રીતે રાખવી, શાંત કેવી રીતે રહેવું, એકદમ જ ઉદ્વેગ અને પીડામાં આપણી જાતને નથી લઈ જવી. પણ આપણે ત્યારે ભલે ગમે તેટલી પેઇનફુલ સિચ્યુએશન છે પણ તો બી મને મારી જાતને કમ્ફર્ટ કરવી હોય તો શું કરવું જોઈએ, આવો પ્રશ્ન છે. એટલે તમે આવા બધા પ્રશ્નો પૂછી શકો છો. અને મેં તમને કીધું કે એક વ્યક્તિના પ્રશ્નથી બધાને ફાયદો એટલે થાય કે બહુ બધા લોકોની આવી સમાન પ્રકારનો જ અનુભવ હોય કે આપણે એવી જે બધી હર્ટવાળી કે પેઇનફુલ સિચ્યુએશનને આમંત્રણ નથી આપતા પણ આવી જતું હોય છે. આપણી આસપાસના લોકો જે છે, મેં ગઈ વખતે તમને વાત કરી હતી કે વ્યક્તિ જેટલી નજીક એટલું બોમ્બાર્ડિંગ કરવાનું સહેલું. એમ કે ઈરાક અને ઈરાન સાવ નજીક, તો ઇટ્સ વેરી ઇઝી ટુ મિસાઇલ ડ્રોન તરત જ આપી શકે. જેટલા નજીક એટલું વ્યક્તિ બહુ ઊંડા ઘા આપી શકે, ઇઝીલી આપી શકે. તો એવી વસ્તુ તો આવવાની. તો હવે એને કેવી રીતે હેન્ડલ કરવું એ આપણે જોઈએ. તો એક પૂજ્ય સ્વામી દયાનંદજીની એવી બુક છે, ઇટ્સ લાઈક ફ્રીડમ ઇન રિલેશનશિપ. આવી બુક છે એની. ફ્રીડમ ઇન રિલેશનશિપ એટલે શું? તો કે રિલેશનશિપ જે છે, બધા સાથેના સંબંધો જે છે એ જીવીએ ત્યાં સુધી રહેવાનું. જન્મ્યા એની પહેલા ના ચાલુ થઈ ગયા. એટલે મેં ગઈ વખતે તમને કીધું કે બાળકનો જન્મ થાય, ઓ મારે ત્યાં દીકરો આવ્યો, મારો તો પૌત્ર આવ્યો, મારો તો ભત્રીજો આવ્યો. તો આ તો બિચારાને હજી ખબર નથી. હજી ઇનફેક્ટ એ તો ગર્ભમાં હોય, મમ્મી પપ્પા બનવાના એ લોકો એમ કે. તો ત્યારથી યુ બોર્ન રિલેટેડ. સો ફ્રીડમ ફ્રોમ રિલેશનશિપ એવી કોઈ વસ્તુ છે જ નહીં. જન્મ્યા એ પહેલાના સંબંધો શરૂ થઈ ગયા અને આપણે અપ ટુ અવર લાસ્ટ બ્રેથ સંબંધો તો રહેવાના.
એટલે ફ્રીડમ ફ્રોમ રિલેશનશિપ નથી, ફ્રીડમ ઇન રિલેશનશિપ, કે છે સંબંધો છતાં બી મને મુક્તિ મળે. તો તમે કે મુક્તિ એટલે ઋષિકેશ જતા રહ્યા, ઋષિકેશ જતા રહ્યા, દેટ ઇઝ ફ્રોમ સંબંધો માંથી મુક્તિ. ને જે બી લોકો એવી ટ્રાય કરે છે, હે ભગવાન આનાથી એવી હું મારી સાસુથી કંટાળી ગઈ, મારું ઋષિકેશ જવું છે. તો મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે એવી રીતે ત્રાસીને કંટાળીને ઋષિકેશ ભાગીએ, જમ્મુ તાવી કે ઉત્તરાંચલ એક્સપ્રેસમાં બેસીએ, તો ટિકિટ એક લીધી છે, પણ બિના ટિકિટ, તો કે ઘણા બધા લોકો અંદર ખુદાબખ્શ મુસાફરની જેમ તમારી સાથે ટ્રાવેલ કરે છે. તો ગંગા કિનારે બેઠા બેઠા સામે હિમાલય જોતા જોતા એ પછી તો એવા મારા ઇનલોઝ આકરા છે ને, તો એ લોકોને હજી તમે લઈને તો ફરો છો. સો ફ્રીડમ ફ્રોમ જેવું છે જ નહીં. સંબંધ છતાં હું સંબંધોથી મુક્ત થઈ શકું. સંબંધોથી મુક્ત થવું એટલે શું? ફ્રીડમ એટલે શું? તો કે એ સંબંધો હવે મારા માટે બંધન, દુઃખ, પીડા નું કારણ હવે બને નહીં. એ સંબંધો છે છતાં તમે લાઇટર ફીલ કરો, તમને એનાથી કોઈ પણ પ્રકારની ક્યારેય પીડા ન થાય. દેટ ઇઝ ફ્રીડમ ઇન રિલેશનશિપ. એ પૂજ્ય સ્વામીજી આખી બુકમાં એ જ વાત કરે કે ફ્રીડમ ઇન રિલેશનશિપ, સંબંધો હોવા છતાં મુક્તિનો, આનંદનો, નિરાતનો અહેસાસ થવો, દેટ ઇઝ ફ્રીડમ ઇન રિલેશનશિપ. એટલે એનો કોઈ વ્યક્તિનો જે પ્રશ્ન એવો છે કે ભાઈ હર્ટ થાય તો મને કમ્ફર્ટ કરવી છે તો ભાગી જાઓ બધાને મૂકીને, તો ફ્રીડમ ફ્રોમ તો એવો તો રસ્તો નથી, બરાબર? તો હવે એ જ લોકોની વચ્ચે મારે મારું સુખ કેવી રીતે શોધવું, મારે મારી જાતને કમ્ફર્ટ કેવી રીતે આપવી, તો એ હું તમને સૌથી પહેલી વસ્તુ કહું તમને કે ભગવાને આપણને જ્યારે મનુષ્ય જન્મ આપ્યો છે તો વણમાગ્યું સુખ અને દુઃખ બંને આવવાના, બંને આવશે. સુખ એટલે સુખ પ્રાપક સંજોગો, દુઃખ એટલે દુઃખ પ્રાપક સંજોગો. એટલે આપણને આપણા સંબંધોમાં એવા આપણને ડિસ્કમ્ફર્ટ કે હર્ટ વાળી સિચ્યુએશન ઊભી કરે એવું બી થવાનું. અને કોઈ લોકો ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ વાળા હોય, ખૂબ જ આપણને સહાય કરે, કમ્ફર્ટ કરે, એવા બી આવવાનું. એટલે સૌથી પહેલું સ્ટેપ ઈ છે કે ઈશ્વર સૃષ્ટિ ઈ છે, ઈશ્વર સૃષ્ટિ કે આવી દુઃખજનક અને સુખજનક પરિસ્થિતિઓ આવવી, એ ઈશ્વર સૃષ્ટિ. જીવ સૃષ્ટિ શું છે? તો કે દુઃખજનક પરિસ્થિતિ છે, કોઈ મને હર્ટ કરે છે તો એટલા માટે હું હર્ટ થાઉં છું, એટલા માટે હું દુઃખી, એ મારું સર્જન છે, એ જીવ સૃષ્ટિ છે. એટલે આ બે વિભાગ, એ મારી ચોઈસનો વિષય છે કે કોઈ હર્ટ કરે, એ ઈશ્વર સૃષ્ટિ. એટલે તમે વિચાર કરો કે જેવું તમે એવું કહો કે એ તો ભગવાનની સૃષ્ટિમાં છે. ભાઈ, લોકો મારી સમજ પ્રમાણે, મારી અપેક્ષા પ્રમાણે, મારા લાઇક્સ એન્ડ ડિસલાઇક પ્રમાણે જગત ચાલશે તો કે નહીં ચાલે. કારણ કે એવી જ ભગવાને દુનિયા બનાવી છે. તુંડે તુંડે મતિ બિન્ના, એ વાક્યનો અર્થ એવો છે કે બધાની સોચ અલગ છે, બધાની કામ કરવાની રીત અલગ છે, બધાના જે તે સિચ્યુએશનમાં ડિસિઝન લેવાની વસ્તુ જુદી છે, પ્રાયોરિટી જુદી છે. એ લોકો એક જ વસ્તુની મૂલવણી કરે તો એ જુદું છે, બધાનું વેલ્યુ સ્ટ્રક્ચર જુદું છે, બધું જુદું 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 જુદું, ક્યાંય સમાન નથી. તો એવું નથી માટે બધા પોતાના લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ થી બધી સિચ્યુએશનમાં રિએક્શન અથવા રિસ્પોન્ડ કરશે. મને મારા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ સાથે મેચ નહીં થાય, મને દુઃખ થશે, મને તકલીફ થશે,
એવી વસ્તુઓ તો જરૂર બનવાની છે. મારે દુઃખી થવું કે ન થવું એ મારી ચોઈસનો વિષય છે. દુઃખજનક પરિસ્થિતિ ભગવાનના હાથમાં, એમાં દુઃખી થવું મારા હાથમાં. પેઇનફુલ સિચ્યુએશન, આવી હર્ટ કરે એવી સિચ્યુએશન લાસ્ટ બેચ સુધી આવવાની, છેલ્લા શ્વાસ સુધી. હવે આપણે આપણી જાત સાથે એ સંકલ્પ કરવાનો છે કે આપણે એમાં દુઃખી થવું છે કે સ્વસ્થ રહેવું છે. તો તમે અત્યારે સંકલ્પ કરીને બેઠા છે કે ભાઈ દુઃખજનક પરિસ્થિતિ આવે, લોકો એવા પ્રકારનું બિહેવિયર કરે, લોકો હર્ટ કરે, એવા શબ્દો બોલે, એવા જેને કહેવાય ને કે એકદમ જ આકરા શબ્દો બોલે, કદાચ ન બોલે તો એનું સાયલન્સ પણ એવું હોય, એવું એવું મૌન રાખે, એવો ફેસ કરે, એવી ટોન્ટિંગની ભાષામાં બોલે, તો એવું તો હંમેશા જુદી જુદી માત્રામાં લાઈફમાં હંમેશા બનવાનું. પણ તમે તમારી જાત સાથે એવું નક્કી કરીને બેઠા છો કે પણ હવે પછી મારે દુઃખી નથી થવું. જો નથી થવું, હું દુઃખી એવું હવે કન્ક્લુઝન નથી કરવું. દુઃખજનક પરિસ્થિતિ છે પણ મારે દુઃખી નથી થવું, તો મારે કેટલીક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવી પડે, અમુક ફેક્ટને સમજવી પડે, હકીકતોને હકીકતની રીતે જોવી પડે. જેટલી જલ્દીથી આપણે હકીકતોને હકીકત તરીકે ઓળખીએ, એટલા જલ્દીથી આપણે બધી પ્રતિક્રિયાઓમાંથી, એ બધા ઇમોશન્સના અપ્સ એન્ડ ડાઉનમાંથી આપણે જલ્દીથી બહાર આવી શકીએ. તો એમાં મને સૌથી પહેલું હજી તમને કેવું છે કે કે આપણું વ્યક્તિત્વ જે છે એ 3 સ્તરે છે. ફિઝિકલ, પછી તો કે કોગ્નિટિવ એન્ડ ઇમોશનલ. શારીરિક લેવલે જીવીએ છીએ, લાગણીગત રીતે, અને તો સૌથી કોઈ ક્રુશિયલ હોય, સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ હોય તો એઝ અ ઇમોટિવ પર્સન જે મારું વ્યક્તિત્વ છે, લાગણીગત વ્યક્તિત્વ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિત્વ છે. કોગ્નિટિવ એટલે બૌદ્ધિક વ્યક્તિત્વ. તમે એમ કહો એટલે ત્રણેયમાં બૌદ્ધિક સૌથી વધારે છે ને, તો સૌથી પાવરફુલ ઇમોટિવ છે. કારણ કે બહુ બધી વાર બૌદ્ધિક પર્સને લીધેલા ડિસિઝન, આપણું લાગણીગત વ્યક્તિત્વ, આપણા આવેગો એને ક્યાંય ના ક્યાંય બાયપાસ કરીને મૂકી દેતા હોય છે. એટલે સૌથી પહેલી વસ્તુ સમજવાની, સૌથી ઇમ્પોર્ટન્ટ, કે આપણે આપણી જાતને એઝ અ ઇમોટિવ પર્સન કેટલા ઓળખીએ છીએ. આ સૌથી પહેલો મુદ્દો, સૌથી પહેલો મુદ્દો, કે મને મારી જાતને બીજા લોકો જે હર્ટ કરે એનાથી મને બચાવવી છે. એવી દુઃખજનક પરિસ્થિતિ છે પણ મારે દુઃખી નથી થવું. પેઇનફુલ સિચ્યુએશન છે, એવા હાર્શ શબ્દો છે, જરૂર એવું બધું છે, અને એની ઉપર મારો કોઈ પણ પ્રકારનો, એની ઉપર જરા પણ કંટ્રોલ નથી. કોઈ વ્યક્તિ કેવા શબ્દો વાપરે, કોઈ વ્યક્તિ જે છે એ ટોન્ટિંગની ભાષામાં બોલે છે, એ મૌન રાખીને બી કઈ કહે છે, એ વ્યક્તિ એવા હર્ટફુલ શબ્દો વાપરે છે, ક્યાંય મારો કોઈ કંટ્રોલ નથી. પરંતુ એ બધા શબ્દોને ઇન્ટરનલાઇઝ ન કરવા, મારી અંદર સુધી હૃદય સોસરવા ન ઉતારવા, એ જરૂર મારા કંટ્રોલમાં છે. એટલે દુઃખજનક પરિસ્થિતિ છે પણ હું દુઃખી નથી, એવા પ્રકારની સિચ્યુએશન જો મારે કરવી હોય તો સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે એઝ અ ઇમોટિવ પર્સન આપણે આપણને કેટલા જાણીએ છીએ. મારું લાગણીગત વ્યક્તિત્વ, મારી ઇમોશન્સને આપણે કેટલી અંશે ઓળખીએ છીએ કે શા માટે આ વ્યક્તિ આ શબ્દ બોલે તો મને આટલું કેમ લાગી આવ્યું. એકચ્યુઅલી વર્તમાન સ્થિતિ જે છે, એટલા બધા રિએક્શન જે છે એમાં એવું હોય, એવું લોજિકલી તો નહોતું લાગતું, તો મને એ શબ્દો આટલા બધા કેમ, અને એ શબ્દોથી એક્ઝેક્ટલી મને શું ફીલ થયું, એ ફિલિંગ્સને શું આપણે નામ આપી શકીએ છીએ. એટલે પહેલું મને મુદ્દો આ કેવો છે કે આપણે
એઝ અ ફિઝિકલ લેવલનું આપણું જે ફિઝિકલ પર્સન, જે શારીરિક વ્યક્તિત્વ છે એને કદાચ બહુ જાણીએ છીએ. એઝ એ કોગ્નિટિવ પર્સન કદાચ થોડું થોડું જાણીએ છીએ બૌદ્ધિક વ્યક્તિત્વને. પણ એઝ એ ઇમોટિવ પર્સન પેલું એકદમ ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણી ઇમોશન્સને કેટલા અંશે ઓળખીએ છીએ, શા માટે આવું ફીલ થાય છે, શું અંદર ચાલી રહ્યું છે, શા માટે મને ત્યારે એવું ઇગ્નોર જેવું ફીલ થયું, શા માટે રિજેક્શન લાગ્યું, શા માટે ઇન્સિક્યોર લાગ્યું, શા માટે એવું ફિયરફુલ લાગ્યું. એ બધી ઇમોશન્સને માઇન્યુટલી ચેક કરવી પડે કે મને આવું શા માટે થાય છે, એ ક્યાંથી આવે છે. એટલે નિયમ એવો છે કે જેટલે અંશે એઝ અ ઇમોટિવ પર્સન આપણને ઓળખીએ એટલે અંશે આપણે જેની સાથે રિલેટ કરીએ છીએ એને ઓળખી શકીએ. આ નિયમ. સો એપ્રોચ ઇઝ ઇનસાઇડ ટુ આઉટસાઇડ. હા, ઇટ્સ નોટ ફ્રોમ તમે બીજાને સમજવાની કોશિશ કરો. નો, ફર્સ્ટ યુ શુડ અન્ડરસ્ટેન્ડ યોર ઇમોશન્સ. એ જેટલું, અને એ સમજવા માટે મેં તમને ગઈ વખતે એ વાત કરી હતી કે જ્યારે બી એવા પ્રકારની સ્થિતિ આવે છે તો કેન યુ ટેક એ લિટલ પોઝ, જરાક તરત જ રિએક્શન આપવું. દેટ ઇઝ ફર્સ્ટ સ્ટેપ થેરેપી. ટુ સ્ટેપ થેરેપી મીન્સ ટેક એ લિટલ પોઝ અને આસ્ક યોર સેલ્ફ કે આનાથી વધારે સારી રીતે બોલી શકાશે ભાઈ? તો અંદરથી એક સારું વર્ઝન બહાર આવશે વાક્યનું. દેન અગેન આસ્ક યોર સેલ્ફ કે હજી વધારે કઈ સારું કહી શકાય છે? તો હજી રિફાઇન્ડ વર્ઝન આવશે. એનો અર્થ એમ કે તમે એઝ અ ઇમોટિવ પર્સન યુ હેવ ધેટ ઇનર સ્પેસ ટુ ડાયલોગ વિથ યોર સેલ્ફ. ટેક એ પોઝ, કે એનો અર્થ એવો છે કે તમે વાત કરી શકો છો. અને એનો અર્થ એમ કે તમારું લાગણીગત વ્યક્તિત્વ જે છે ને તમે બરાબર ઓળખો છો કે આઈ નીડ લિટલ ટાઈમ ટુ કુલ ડાઉન. અથવા આપણે ઘણી વાર એમ કહીએ કે આઈ નીડ કે સ્લીપ ઓવર હું કરીશ તો મને વધારે ક્લેરિટી આવશે. એ બધું સમજવું એટલે કે હું મારી જાતને ઓળખું છું કે મને ક્યારે કેવા પ્રકારની ફિલિંગ્સ આવે છે એને હું નામ આપી શકું છું અને એને આ રીતે મને ડીલ કરતા, મને એને ઓળખતા, ચેનલાઇઝ કરતા આવડે છે. એટલે જેટલે અંશે પોતાને ઓળખે, પોતાની અફેર્સ, પોતાના લિમિટેશન્સને ઓળખે કે ના મને આવું હશે ને તો તરત જ મારી તો કમાન છટકવાની છે. તો લિમિટેશન્સ બી ખબર છે કે આ મારા યુ કેન સે લાઈક થોડા એવા બટન છે કે ત્યાં આગળ મને બહુ જ તકલીફ થઈ જશે, આવું ડિસ્કશન હવે નથી આગળ વધારવું. એટલે પોતાના વનરેબલ એરિયા, પોતાની એવી લિમિટેશન્સ બી ખબર છે, સ્ટડી કરી છે, સ્ટ્રેન્થ બી ખબર છે, પોતાની લિમિટેશન્સને એકોમોડેટ કરી શકે છે કે હા ભાઈ હું મનુષ્ય છું અને મને આનાથી આવું કે તો બહુ તકલીફ થાય, આવું કે તો મને પછી તકલીફો ઉપર કેવી રીતે કામ કરવું એ બીજો વિષય છે. પણ આપણી લિમિટેશન્સ એઝ એ ઇમોટિવ પર્સન જો ખબર છે કે આવી બાબતથી ગુસ્સો આવે છે, આવામાં મને બહુ જ ઇન્સિક્યોર ફીલ થાય, આ જે છે એમાં મને બહુ ઇગ્નોર ફીલ થાય, આમાં આ લોકો મને પૂછે નહીં, બોલે નહીં તો મને એવું થાય કે મને તો હું બુદ્ધું છે એવું એ લોકો મને, ઓલ ધીસ થિંગ. અને જ્યાં જ્યાં આપણી મર્યાદાઓ છે એ મર્યાદાઓને શું આપણે આપણી મર્યાદાઓને સાથે આપણે આપણી જાતને પ્રેમ કરી શકીએ છીએ કે આપણે બહુ જ આપણી જાત સાથે હાર્શ છીએ? જો આપણે આપણી જાત સાથે ભયંકર રીતે હાર્શ છીએ, બહુ જ ભયંકર ડિસિપ્લિન, તો નિયમ હજી બીજો એવો સાયકોલોજીનો છે કે ઇફ યુ આર વેરી મચ હાર્શ ટવર્ડ્સ યોર સેલ્ફ, then you are very, very, very much harsh towards people around. આપણે જરા બી કાઇન્ડ, જરા બી પ્રેમાળ આપણી જાત સાથે નથી તો બીજા લોકો સાથે એનાથી બી વધારે આપણે આમ એકદમ હાર્શ બની શકીએ એવી પૂરી શક્યતા છે. Because you are not able to accommodate your emotions, your limitations, તો બીજાની કેવી રીતે કરવાના?
એટલે જે પ્રશ્ન છે, જેનો બી પ્રશ્ન છે, સરસ પ્રશ્ન છે કે જ્યારે જ્યારે બહારની દુનિયામાંથી આવું પેઇન આવે તો હું મારી જાતને કેવી રીતે કમ્ફર્ટ કરું. તો પહેલું મને તમને કહેવું છે કે પેલા સ્વને ઓળખો એઝ અ ઇમોટિવ પર્સન. હજી હું સ્વને ઓળખવાનું, હું સચ્ચિદાનંદ આત્મા એની વાત નથી કરતી. પેલા આપણે આપણી ઇમોશન્સ એઝ અ ઇમોટિવ પર્સન આપણે જરાક સેટલ થઈએ, ઇમોશનલ લાઈફને સરખી કરીએ, તો પછી સ્પિરિચ્યુઅલ લાઈફ જે છે એમાં આપણને બરાબર બધી વસ્તુઓની સમજ પડશે. એટલે મેં તમને ઘણી વાર વાત કરી છે કે પૂજ્ય સ્વામી દયાનંદજી અમને લોકોને લાઈક કોઈમ્બતુરમાં અમને લોકોને 3 યર્સનો કોર્સ કરાવે તો બહુ જ સારા સાયકોલોજીસ્ટ જે છે તો અમને આવીને સાયકોલોજી એઝ અ સબ્જેક્ટ ભણાવે. અને પૂજ્ય સ્વામી દયાનંદજીને હ્યુમન સાયકોલોજી ભણવું એ કેટલું અગત્યનું હશે. મેં ઘણી વાર તમને એનો એક મારો અનુભવ કીધો છે કે બહુ લાઈક જયારે ઇન્ટરનેટની શોધ થઈ ને, બહુ જ નવી શોધ થઈ ને, ત્યારે મને આમ યાદ છે કે મને આમ એકદમ એ પ્રસંગ મારા મનમાં એવો જોડાઈ ગયો છે ને કે હું આમ કોઈમ્બતુરમાં એઝ અ સ્ટુડન્ટ અમે લોકો આમ બેઠા હતા બધા સંન્યાસી સાથે આમ ગ્રુપમાં. પૂજ્ય સ્વામીજી ભણાવી રહ્યા હતા અને ક્વેશ્ચન આન્સર સેશન ચાલતી હતી રાતની 8 to 9 ની. તો અમારા દરેક કોર્સમાં બહુ બધા ફોરેનર્સ હોય. તો એક અમેરિકને પ્રશ્ન પૂછ્યો પૂજ્ય સ્વામી દયાનંદજી કે સ્વામીજી, ડોન્ટ યુ થિંક યોર સન્યાસીસ આર illiterate because they don't know how to use computer and mail and everything? એમ કે તમારા બધા સન્યાસી છે એમ કે એ બધા ટેકનો સેવી નથી, તો એ લોકો ઇલિટરેટ ના કહેવાય, એને કઈ કમ્પ્યુટર ચલાવતા ને એવું નથી આવડતું. એટલે અમારા બધા સામું જોઈને એવી રીતે કીધું. તો સ્વામી દયાનંદજી સરસ જવાબ આપ્યો કે મારા બધા સન્યાસીને કમ્પ્યુટર નહીં આવડતું હોય તો દે કેન ઓલવેઝ હાયર પર્સન ફોર ટુ ઓપરેટ કોમ્પ્યુટર એન્ડ બધા ઇક્વિપમેન્ટ્સ. તો એને કમ્પ્યુટર ચલાવતા નહીં આવડે તો એને ઇલિટરેટ નહીં કહું, પરંતુ એ લોકોને જ્યારે જગતમાં ભગવદ્ ગીતા અને ઉપનિષદ ભણાવવા જાય અને હ્યુમન સાયકોલોજીનું જ્ઞાન નહીં હોય તો એને જરૂર ઇલિટરેટ કહીશ. એટલે દરેકે દરેક મનુષ્ય સાયકોલોજીનો અભ્યાસ પૂરેપૂરો ન કરે પણ પોતાનું મન, પોતાની સંવેદનાઓને તો એને જરૂર જાણવી પડે. એટલે હું તમને એમ જાણવી પડે એનું કેટલી બધી વસ્તુ છે, પણ એક એક્ઝામ્પલ હજી આપું. પ્રશ્ન છે તો એવો એટલા માટે કે આપણને આટલી આ બેઝિક એક ખબર હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ કઈ કહે છે અત્યારે પ્રેઝન્ટ સિનારીઓ, કોઈ કઈ કહે છે, એવા શબ્દો છે ઓર એવા બહુ હાર્ડ શબ્દો નથી, જસ્ટ એને જોક કર્યો છે ઓર સમ પાસિંગ કોમેન્ટ છે અને આપણને બહુ જ માઠું લાગી ગયું, બહુ જ માઠું લાગી ગયું. આટલું ખાલી પ્રસંગ આટલો છે કે કોઈ એમ જસ્ટ કીધું અને એ વ્યક્તિને બહુ જ દુઃખ લાગી ગયું. તો એને કેવી રીતે તમે સમજો શું થયું, શું એકચ્યુઅલી શું થયું? તો હું તમને સમજાવું કે આખી અંદરની જે મેકેનિઝમ કે ફેનોમેનન શું થાય છે આપણી અંદર, એટલે કેવી રીતે આપણા લાગણીગત વ્યક્તિત્વને ઓળખવું એ હું તમને આ સમજાવું છું કે શું થાય, ખરેખર શું થતું હોય છે. તો કે બહુ જ વ્યક્તિને માઠું લાગી છે, જે ખૂબ જ એવી નાની ઘટના માટે ખૂબ જ એને આમ આઉટ ઓફ પ્રોપોર્શન બ્લો ઓફ કરે, ખૂબ જ એને દુઃખ લાગી ગયું છે, રિએક્ટ કરે. કારણ કે આપણું જે બ્રેઇન જે છે ને એનું કામ જાણે કે રાઉટર જેવું છે. જે રાઉટર હોય ને એ શું કરે ખબર છે? ઇન્ટરનેટનું રાઉટર શું કરે તો કે એ સતત છે ને સતત એ બધા સિગ્નલ શોધ્યા જ કરે. હા, અને શોધીને તમને ખબર છે કે એ શોધે છે એ રાઉટર, પછી તમારો મોબાઈલ જે છે એ રાઉટરના સિગ્નલ એમાં આવે ને કનેક્ટ ક્યારે થાય?
ક્યારે થાય? પાસવર્ડ છે તો. બાકી તો એ શોધ્યા જ કરશે. પેલા રાઉટર નું કામ છે શોધ્યા જ કરે, શોધ્યા જ કરે. પણ કનેક્ટ ક્યારે થાય ભાઈ? તો કે પાસવર્ડ હોય તો. તો બ્રેઇન પણ એક્ઝેક્ટલી એવી રીતે કામ કરે કે એ સતત સ્કેનિંગ કર્યા જ કરે ફોર ઓલ ઇમોશન્સ. કે આ તો રિજેક્શન છે, આ તો ફિયર છે, આ તો એને મને છે ને એમ ઇગ્નોર કર્યું, આ તો ઇન્સિક્યોરિટી છે. બ્રેઇન છે સતત એવા સિગ્નલને મેપિંગ સતત સ્કેનિંગ કર્યા જ કરે. એનું કામ જ છે એ કર્યા જ કરે. જેમ પેલું હવામાંથી શોધ્યા કર કે કયો મોબાઈલ મારામાં ફિટ થશે, આમ કર્યા જ કરે એનું રાઉટર. તો આ મગજનું રાઉટર એવું જ કર્યા કરે. પછી પેલામાં તો પાસવર્ડ છે. મગજનો પાસવર્ડ શું છે? મગજનો પાસવર્ડ એ છે ઓલ્ડ મેમરી. ઓલ્ડ મેમરી ઇઝ પાસવર્ડ. હા, આપણી અંદર બ્રેઇન જે છે એ આપણી રક્ષા કરવા માટે બહુ બધી મેમરી રાખે છે. અને ઓલ્ડ મેમરી જે છે, હવે શું થાય, હવે તમે જુઓ એક્ઝેક્ટલી શું થશે. તો કે અત્યારની કરંટ સિચ્યુએશનમાં વ્યક્તિને સપોઝ એવું ફીલ થયું કે મારું અપમાન છે આમાં, તો હવે કમ્પેરિઝન કરીને એમ અપમાન કર્યું મારું, એને સપોઝ એવું ફીલ થયું. બ્રેઇન છે સતત મેં તમને કીધું જુદી જુદી ફિલિંગ્સને સ્કેન કર્યા જ કરે. રાઉટરની જેમ એનું કામ છે એટલે કર્યા કરે. વર્તમાન પરિસ્થિતિની જે પેલી જે છે અત્યારની જે ફિલિંગ જે છે એ આટલું બધું રિએક્શન માંગતું નહોતું. ઇટ વોઝ જસ્ટ જોક ઓર પાસિંગ સ્ટેટમેન્ટ ઓર સમથિંગ વેરી સ્મોલ થિંગ. પણ પાસવર્ડ છે એ ઓલ્ડ મેમરી છે. તો હવે બ્રેઇન જે છે ને એ ઓલ્ડ મેમરીમાં ક્યારેક એવું વ્યક્તિને ઇગ્નોર, રિજેક્શન, ઇન્સિક્યોરિટી, ફિયર એવું હતું અંદર પડેલું છે પાસ્ટ મેમરીમાં. બ્રેઇન એ બધું સંગ્રહી રાખે છે. શું કામ? તો કે વ્યક્તિને બચાવવા માટે, હેરાન કરવા માટે નહીં. ઓકે, એટલે હવે કનેક્શન થઈ ગયું ઓલ્ડ પેઇન સાથે, ઓલ્ડ મેમરી સાથે કનેક્શન થઈ ગયું. જ્યારે નાના હતા ત્યારે એમ કે બહુ બધા લોકોની વચ્ચે ટીચરે એ છોકરાને કે સ્ટુડન્ટને એકદમ અપમાન કર્યું હતું. ત્યારે એને બહુ જ એકદમ જ રિજેક્શન, આવું એને આમ ખૂબ જ ખરાબ એકદમ જ ફીલ થયું હતું. કમ્પેરિઝન કર્યું હતું મમ્મી પપ્પાએ, તો બી એને બહુ જ ઇગ્નોર, બહુ જ દુઃખ લાગ્યું હતું. એ બધું બ્રેઇને રાખ્યું હતું. કારણ કે આવું આવે એની પહેલા જલ્દીથી એને પ્રોટેક્ટ કરી શકે, એટલે બિચારું બ્રેઇને એટલે રાખ્યું હતું. પણ અનફોર્ચ્યુનેટલી એ વ્યક્તિ હવે એવું માને છે કે આણે કીધું ને એ આટલું બધું જે પહેલાનું પડેલું છે એ છે. એટલે વર્તમાન સ્થિતિમાં એટલું પેઇન નથી, પણ એવું માને છે. બ્રેઇન એવું કન્ક્લુડ કરી દે છે અને એ વ્યક્તિ હવે અનનેસેસરી એટલું બધું રિએક્શન આપે છે. ઇટ્સ ઓલ્ડ પેઇન, ઇટ્સ ઓલ્ડ મેમરી, ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ કરંટ સિચ્યુએશન. તો હવે આ પેટર્ન જે છે એ પેટર્ન છે. પેટર્નમાંથી છૂટવું કેવી રીતે? તો કે આપણે આપણા બ્રેઇનને કહી શકીએ કે તો પહેલા હતું, તારે હવે એનાથી ડરવાની જરૂર નથી. ઇટ્સ લાઈક અવર ફ્રોઝન ચાઇલ્ડ. વી શુડ એડ્રેસ ધીસ ચાઇલ્ડ કે તારે ડરવાની જરૂર નથી. એ પહેલા એવા પ્રકારનું હતું અને એટલે આપણી અંદર એવા પ્રકારની મેમરી પડેલી છે. તો એ બસ આટલી વસ્તુ, ઇટ વોઝ પાસ્ટ, ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ વર્તમાન, વાર્તપૂર્વ. એટલે મારું કહેવાનું અત્યારે તાત્પર્ય એ છે કે હંમેશા એઝ અ ઇમોટિવ પર્સન આપણે આપણી જાતને સતત ઓળખવાની કોશિશ કરીશું. ઓલ્ડ પેઇન છે એ જવા માટે છે, તો એને આપણે જવા દેશું. તો એ બધી વસ્તુ જે છે અંદર લોડ થયેલી આપણે આવી રીતે ખાલી કરી શકશું. અનનેસેસરી લોડ નથી કરવું. લોડ થયેલું છે એને અનલોડ કરવા માટે મારા લાગણીગત વ્યક્તિત્વને ઓળખું તો ધીરે 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 અનલોડ થશે. પ્રાર્થનાથી થશે, મેડિટેશનથી થશે, નિયમિત સત્સંગ અને ભગવદ્ ગીતાના સ્ટડીથી અનલોડ થશે. એટલે મેં ગઈ વખતે તમને કીધું કે લોડ નથી કરવું તો ટ્રાય ટુ ડ્રો બાઉન્ડ્રી.
હવે પેઇન નથી આવવા દેવું મારી અંદર. કેવી રીતે થશે? તો કે વ્યક્તિ જે છે, બધા લોકોને, આઈ ટેલ યુ, એક વ્યક્તિ નહીં, બધા લોકોને ખબર નહીં, એમ જ સમજણા થયા ત્યારથી બધી વસ્તુને ઇન્ટરનલાઇઝ કરવાની ટેવ છે. પેઇનથી બચવું છે, ઇન્ટરનલાઇઝ કરવાનું છોડી દો. ઇન્ટરનલાઇઝ શબ્દ છે અગેન સાયકોલોજીનો શબ્દ છે. એટલે જેટલા સાયકોલોજીના શબ્દ આવશે તો હું તમને એને પાછું ડિફાઇન કરીને આગળ વધીશ. હું આ મોટા મોટા શબ્દ વાપરીને તમને એનો મૂકીને આગળ એમને નહીં આગળ જાઉં, કારણ કે આઈ વિશ યુ ટુ પ્રેક્ટિસ ઇન યોર લાઈફ. એટલે હું ઝીણું ઝીણું કાઢું છું, ધીરે ધીરે અનફોલ્ડ એટલે કરું છું. સમજાય છે? એનો દુઃખથી બચવા માટે સૌથી પહેલું મેં તમને કીધું, ઓળખો એઝ એ ઇમોટિવ પર્સન પોતાના વ્યક્તિત્વને. બીજું, ઇન્ટરનલાઇઝ કરવાનું છોડો. ઇન્ટરનલાઇઝ નો ડેફિનેશન શું છે? તો એના માટે હું એક એક્ઝામ્પલ કાયમ આપતી હોઉં છું, જે મારું નથી, પૂજ્ય સ્વામી દયાનંદજીનો છે. કાયમ એક્ઝામ્પલ. વોટ ઇઝ ઇન્ટરનલાઇઝ? કે ધારો કે એનો કે અહીંયા આગળ 3 છોકરાઓ બેઠા છે, બોયઝ, ત્રણ બોયઝ બેઠા બેઠા વાતો કરે છે. હા, એની પીઠ છે એ મારી તરફ છે, ત્રણેય વાતો ગપાટા મારે છે. હવે હું એમ કહું કે એ રમેશ, એટલે રમેશ પાછળ જોશે. એ નરેશ, એટલે નરેશ પાછળ જોશે. એ પરેશ, તો પરેશ પાછળ જોશે. હવે હું કહું છું એ ઇડિયટ, ત્રણેય એકારે પાછળ જોશે. સમજાણું? હું જેવું મેં કીધું એ ઇડિયટ, તો ત્રણેય પાછળ જોવાની જરૂર શું? કે ઇમિડિયેટલી એ ત્રણેય એમ જ unknowingly they by those words સમજ્યા વિચાર્યા વિના ઇડિયટ શબ્દ આત્મસાત કરી લીધો, અંદર હૃદય સોસરવો ઉતારી દીધો. This is called internalize. શા માટે ભાઈ? તને ક્યાં ઇડિયટ કીધું? તો કેવી તરત જ ટોપી પહેરી લીધી, ફટાક. હવે તમે ઇન્ટરનલાઇઝ શબ્દને તમારી ડે ટુ ડે લાઈફમાં બસ કનેક્ટ કરો. તો જે દુઃખ દર્દની વસ્તુઓ જે છે, લોકો દુઃખ દર્દ વાળા વ્યવહાર કરવાનું બંધ નહીં કરી દે. એ તો રહેવાનું જ છે, હંમેશા રહેવાનું છે, બધે રહેવાનું છે. બધા આપશે, ભરી ભરીને આપશે. લેવું કે નહીં આપણી ઉપર, તમે લીધું, દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલાઇઝ. એટલે મેં ગઈ વખતે તમને આટલું સરસ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ, મને મળવા આવનારા લોકોને હું સીધું એમ નથી કહેતી ધસી જાઉં, મારે ત્યાં આવી જાઉં. એને હું ત્યાં આવે એટલે એમ કહું કે ભાઈ બેસાડો ને ત્યાં, બેસાડો ને ત્યાં. ઈ ફિઝિકલી છે તો તમે ઈ સમજી શકો છો, પણ હવે પ્રેક્ટિસ તમારે અંદર કરવાની છે. આવ્યા હો શબ્દ આવ્યા, એને દર્દ આપવાની કોશિશ કરી, જરૂર દર્દ આપવાની કોશિશ કરી. એવા શબ્દો બોયલા, ઇડિયટ કીધું, પણ હવે ઇડિયટ શબ્દને ડ્રોઈંગ રૂમમાં બેસાડો, દરવાજે ઉભા રાખો. ડ્રોઈંગ રૂમમાં નથી લાવું, મારા ગેટ ઉપર રાખો ને ભાઈ. પછી ગેટ પાસે હું જઈને હું એની વાત કરીશ કે આ હું ઇડિયટ, એટલે શું કામ મને ઇડિયટ કીધું હશે, શું રીઝન, એમ આઈ રિયલી ફૂલ? હા, એટલે ઈ શબ્દ જે છે એને હું બહાર રાખું, એ શું છે એકચ્યુઅલી, એવું એનાલિસિસ કરવાનું જે સામર્થ્ય છે, દેટ ઇઝ કોલ્ડ ઇનર સ્પેસ, દેટ ઇઝ કોલ્ડ ઓબ્જેક્ટિવિટી, દેટ ઇઝ કોલ્ડ કે હવે તમે તમારી સાથે નક્કી જ કર્યું છે, પોતાની જાત સાથે પ્રોમિસ કર્યું છે કે હે જાત, હવે હું તને દુઃખી નહીં કરું. બી રેસ એસ્યોર, ભગવદ્ ગીતા ભણવા આવ્યા છીએ, મારે પ્રસન્ન રહેવું છે, એટલે એવા હાર્શ શબ્દોને તમે બરાબર બહાર રાખીને એની આંખમાં આંખ પોરવીને ડાયલોગ કરશો. અત્યાર સુધી જે નરેન્દ્ર મોદીની ભાષામાં શું હતું, તો કે નીચું જોઈને વાત કરતા હતા, પછી તો કે ભાગતા હતા, ફ્લાઇટ ઓર ફાઇટ મોડ.
ફાઇટ મોડ. ફાઇટ એટલે તો કે એની આરે રિએક્શન. ફ્લાઇટ એટલે શું? તો કે બહુ ડર લાગતો, પછી તો આવું કે, પછી તો ઘરમાં હોળી થાય, પછી તો આમ થાય. ધીસ ઇઝ ફ્લાઇટ મોડ. ફાઇટ ઓર ફ્લાઇટ મોડ નથી. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ. નરેન્દ્ર મોદી તો જે સેન્સમાં કીધું પણ મને બહુ ગમે છે. એક્ઝેક્ટ હિંમતપૂર્વક એનો હું સામનો આંખમાં આંખ પોરવીને કરું છું કે જો એને મને આવા હાર્શ શબ્દો કીધા તો ખરેખર શું તાત્પર્ય છે? ખરેખર આપણે એવા છીએ? ખરેખર આપણે બેજવાબદાર છીએ? ખરેખર લેઝી છીએ? ખરેખર આવા છે? શું છે? શું મને શું કામ આવું કીધું એમ? તો ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ કે એ એક કઈ વસ્તુને મારા હૃદયમાં હું જગા ન જ આપવું, એ મારો નિશ્ચય. ભાઈ આટલા વર્ષો નહોતી સમજણ ત્યારે આવી પેઇનફુલ વસ્તુઓ અંદર આવી, હવે નહીં આપું એને જગ્યા. મારે મારી જાતને દુખી નથી કરવી. નાની તો જિંદગી છે, બસ જલસા કરવા છે. એક કોઈ વસ્તુ નહીં અંદર નાખું. અને એ ઇન્ટરનલાઇઝ કરવાની પ્રક્રિયા બહુ જ એટલી મિકેનિકલી થાય છે. એટલી એ વસ્તુ ડીપ રૂટેડ છે, એટલી બધી અંદર આમ ઘૂસી ગયેલી છે કે પેલા તો એ બે વચ્ચે સ્પેસ કરવી એ જ મોટી કૃપા છે ભગવાનની. અને એકવાર તમે કરી જુઓ પછી જો તમારામાં કેટલી હિંમત આવે છે, કેટલા તમે સ્ટેબલ થઈને જીવી શકો છો, એકદમ સ્ટેબલ, ક્યાંય હલી નહીં જાઓ તમે. એટલે એ જે છે એને તમે આમ આંખમાં આંખ મિલાવીને જે વાત કરી, એનાલિસિસ કર્યું, સમજવાની કોશિશ કરી, ધેટ ઇઝ કોલ્ડ રિઝોલ્વિંગ ની પ્રક્રિયા. એટલે મેં તમને ગઈ વખતે એવું કીધું કે તમે રિઝોલ્વ કરો, પણ તમે કહો પણ માતાજી કેવી રીતે રિઝોલ્વ કરું, કેવી રીતે બહાર રાખવું, કેવી રીતે નહીં ઇન્ટરનલાઇઝ કરવું. એટલે આ બધા ખાલી હું તમને બુલેટ પોઈન્ટ કહું છું કે ટ્રાય ટુ રિઝોલ્વ નાઉ. ડોન્ટ ગીવ ધેમ એન્ટ્રી ટુ ઇન યોર હાર્ટ. એને બહાર જ રાખો. સ્પર્શાન કૃત્વા બહિ બાહ્યા. ધીસ ઇઝ બુલેટ પોઈન્ટ. પણ કેવી રીતે કરવું એ મારે હવે તમને આમ ખોલીને બતાવવું પડે ને, એકદમ અનફોલ્ડ કરવું પડે ને. તો એ રિઝોલ્વ કરવાની પ્રક્રિયા જે છે એ બહુ જ એઝ સચ આપણા લેવલે બહુ જ મેચ્યોરિટી, ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ, ખૂબ જ જાત સાથેનું હોમવર્ક માંગી લેશે, બહુ બધું ડાયરી રાઇટિંગ માંગી લેશે. ઇટ્સ નોટ ધેટ ક્વિક ફિક્સ. સો આઈ એમ નોટ ગિવિંગ ધેટ જે બધા પેલા ક્વિક ફિક્સ આપે ને બધી કે આમ કરી દો, આમ કરી દેવું ના આપે, ટિપ્સ બધી આપે. સો આઈ એમ નોટ ગિવિંગ યુ ટિપ્સ. ક્વિક ફિક્સ નથી. હું તમને સમસ્યાને એના મૂળથી કેવી રીતે સોલ્વ કરો એ બતાવું. અને મૂળથી સોલ્વ કરવા માટે આવે છે ક્યાં, આખી એના એક સ્લો મોશનમાં એના બધા તમારે સ્ટેપ સમજવા પડે કે આખું આવું થયું તું ભાઈ. એટલે એ સમજવાથી પછી તમને જેટલા અંશે તમે સમજી અને એની અપ્લાય કરશો ને તો જિંદગી એટલી બધી સુંદર બની જશે. કારણ કે એ સ્વ ઉપરનો વિજય છે, પોતાની ઉપરનો વિજય છે કે ના, બહારની ઘટનાઓમાં તો આવું રોજે આવું નાનું મોટી વસ્તુઓ બનવાની છે, પણ મારે હંમેશા એ લાઇટ હાઉસ, દીવાદાંડી જેવું સ્થિર અને સુખી રહેવું છે. મારે હંમેશા કર્મો કરવા છે, રિસ્પોન્ડ કરવું છે, રિએક્ટ નથી કરવું. આવા બધા નિશ્ચયો છે. તો એના માટે મેં તમને કીધું કે સમજવું પડે, લોકોને અમુક ફેક્ટ છે એને સમજવી પડે, હકીકતોને. કે લોકો જ્યારે ઇડિયટ કહે છે, હાર્શ શબ્દો કહે છે, એ 100% ઈ લોકોનો ઓપિનિયન છે. ઈ લોકોની જે સમજ શક્તિ છે ઈ છે. અને આપણે એની સમજ શક્તિ ને બદલવાની કોશિશ ન કરવી, કારણ કે એ બધાની ઇન્ડિવિજ્યુઅલ ઇનર જર્ની છે. પોતાની બધાની ઇનર જર્ની છે અને બધાએ ઇનર જર્નીમાં બધાએ ઈ લર્ન કરવાનું છે, શીખવાનું છે. કોઈને છૂટકો નથી. અગર સુખી થવું છે તો બધાએ એ પોતાની જર્નીમાં બધાએ આગળ ચાલવાનું છે.
તો કોઈને કોઈને આપણે એમાં હાથ પકડીને ઇમોશનલી મેચ્યોર નહીં બનાવી શકાય. ઈ સમજી જાય, બસ આટલું જ હું તો માંગુ છું, નહીં થાય કાંઈ. એટલે મેં કીધું એપ્રોચ શુડ બી ઇનસાઇડ ટુ આઉટસાઇડ. I try to understand my emotions, my reactions, my anger. મારે બહારની દુનિયામાં છે, તમે એમ કે પડી તો કેવું કરે છે વર્તન, તો હું ક્યાં ના પાડું છું. એ બધી વસ્તુઓ એ મને નથી, મને બહુ દુઃખદાયક લાગે છે. એ બધા બિહેવિયર એક હકીકતથી વધારે કાંઈ નથી. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ મી. એનાથી હું ખરાબ છું, મારામાં ખામી છે, મેં કંઈક કર્યું છે, એવું નથી. ઇન્ટરનલાઇઝ એટલે કરીએ છીએ કે આપણે આપણી જાતનો વિશ્વાસ નથી કરતા. ફર્સ્ટ ટ્રસ્ટ યોરસેલ્ફ કે અહીંયા કાંઈ ખરાબ નથી, આઈ એમ ટોટલી ઓકે. ઇન્ટરનલાઇઝ એટલે થાય છે કે મને ખુદ પર ભરોસો નથી, મારી ભલમનસાઈ, મારી કર્તવ્ય પરાયણતા, મારી ધર્મ નિષ્ઠા, ધ્યેય નિષ્ઠા ઉપર ભરોસો તો રાખો. એ કે છે તો બરાબર કે છે, કારણ કે તમે બહુ જ કર્તવ્ય પરાયણ છો ની નથી કરતા એટલા માટે બી કે છે, એને ખૂજે છે એટલે કે છે. nth નંબર ઓફ રીઝન છે ભાઈ. એક વ્યક્તિ ઓફિસમાં નોન કરપ્ટ છે તો બીજા બધા ઉછળીને એની સાથે ઝઘડો કરશે ને ટોન્ટિંગ કરશે, કારણ કે ઓલ ધ ટાઈમ પ્રમાણિક વ્યક્તિ એને કે છે બોલ્યા વિના કે પ્રમાણિક રહેવું જોઈએ. મને એ લોકો નથી એટલે એને ઉકળાટ થાય છે એટલે બોલે છે, તો ગોસિપ કરે તો માતાજી કેટલી વાત કરે છે. તો વાય યુ આર ટેકિંગ સિરિયસલી. હું તો તમને એક એક્ઝામ્પલ આવું છું એવી. એટલે આઈ ટેલ યુ, બહુ બધી વાર મોટે ભાગે સમસ્યા એની પોતાની છે, કારણ કે એને ઇનર જર્નીમાં ઇમોશનલી મેચ્યોર બનવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ કેળવવાની છે, ઘણું બધું એને જર્ની કાપવાની છે, એને નથી કરી ભાઈ. એટલે ત્યાંથી બધા જુદા જુદા પ્રકારના મિસાઇલ્સ એ તમારી તરફ ડ્રોન દ્વારા મોકલ્યા કરશે. આપણને ડિફ્યુઝ કરતા આવડવું જોઈએ. મિસાઇલો તો આવશે, આપણે તો કે એને ડિફ્યુઝ કરવાની ચાવી એ ભગવદ્ ગીતા છે. હા, ભગવદ્ ગીતાના પાને પાને ભગવાને લખ્યું છે કે કેવી રીતે સુખ પ્રાપ્ત થાય. એક એક પાને, એક એક શ્લોકમાં એ જ કેવી રીતે તમે ઇમોશનલી બેલેન્સ, ગ્રાઉન્ડેડ અને મેચ્યોર બનો, એ એક એક શ્લોકમાં લખેલું છે ભાઈ. હું તો ભગવદ્ ગીતાના 700 શ્લોકમાંથી એક શ્લોક અત્યારે નથી કહેતી, હું બીજું કઈ નથી કહેતી, ભલે સબ્જેક્ટ જુદો છે, પણ આઈ એમ ટેલિંગ ટુ યુ ફ્રોમ ભગવદ્ ગીતા ઓનલી. સો રિયલી ઇન્ટરનલાઇઝ કરીએ છીએ કારણ કે સેલ્ફ એસ્ટીમ લો છે, ખુદ પર ભરોસો નહીં. બસ પોતાની જે કઈ પ્રતિભા છે, પોતા પાસે જે કઈ છે એને સાચવીને શાંતિથી બેસવાનું છે અને સાક્ષી ભાવ કેળવવાનું કે હા, એનો સ્વભાવ જે છે એ એક હકીકત છે. જૂન મહિનામાં 45 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર થાય એ ગુજરાતની કે ભારત દેશની એક હકીકત છે. એની સામે શું કરવાનું, એક હકીકત છે ભાઈ. આપણે એન્વાયરમેન્ટને બહુ જ ખરાબ રીતે નુકસાન પહોંચાડીએ તો ગ્રીન હાઉસ ઇફેક્ટ થી ટેમ્પરેચર તો વધવાનું છે. એમ લોકોની પ્રકૃતિ એક હકીકત છે. એ હકીકત સાથે આપણે કોઈ ન લેવા ન દેવા. આપણે ખાલી આપણી વસ્તુઓને જોશું, બીજાની વસ્તુઓને મેં તમને કીધું કે ઇન્ટરનલાઇઝ નહીં કરીએ આવી સમજ કે એ હકીકત છે. એમાં ખાલી એડ એટલું જ કરવાનું કે એ વ્યક્તિએ કરેલી કોમેન્ટમાં અગર કંઈક તથ્ય છે તો તુલસીદાસજીનું એક એવું છે ને કે આવા જે નિંદક જે છે એને તમે જો નજીક રાખો, નિંદકને, તો એ એમ જ ફીસ લીધા વગર આપણને એ બધા રિવ્યુ આપે, ફીડબેક આપે, તો આપણે આપણી જાતને ક્યાંક જો એવી એડજસ્ટમેન્ટ કે ચેન્જ કરવાની જરૂર હોય તો કરી લેવાનું. એની કોમેન્ટમાં કઈ વજૂદ ન હોય તો તેરા તું સ્કોર પણ ભાઈ લઈ જા.
તો આપણે ઇન્ટરનલાઇઝ નથી કરતા, આપણે અંદર કોઈ પણ વસ્તુને ડાઉનલોડ કરવાનું બંધ કરી દીધું છે. અને વ્યક્તિ જે છે એ તો કે એ બધી વસ્તુઓને નથી ડાઉનલોડ કરતી, અંદર લેતી નથી. એન્ડ થર્ડ થિંગ, પેલાની વસ્તુઓને બાગોડતી પણ નથી. સુખી થવા માટે એ છેલ્લો પોઈન્ટ દઉં તમને, તો બી આ ઘણું બાકી રહી જશે, પ્રશ્નો તો બી બાકી રહી ગયા છે. હા ત્રીજી વસ્તુ, એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, હું કહી દઉં તમને કે બહુ બધા લોકોને એવા જોયા છે કે ભૂતકાળની જે એવી પેઇનફુલ વસ્તુઓ છે અંદર ઓલરેડી પડી છે. તો એ મેં કીધું એ કોઈ જણસ નથી, એ કોઈ મોટી પ્રોપર્ટી નથી, એ કોઈ સોનું ચાંદી નથી, કે કોઈ એફડી નથી કે એનું બહુ બધું વ્યાજ આવ્યા કરે. તો એ બધી મેમરીને બધા લોકો ખૂબ જ જીવંત રાખે અને એને વાગોળ્યા કરે, એને યાદ કરે. એકચ્યુઅલી શું કરવાનું છે ડ્યુરિંગ મેડિટેશન ઓર સમજ સાથે એ ડાઉનલોડ થતી વસ્તુને હવે એ બધું હેવી અનકોન્શિયસ ને આપણે બહાર કાઢવાનું છે. એને વધારે ને વધારે આપણે અંદર સ્થિર નથી કરવાનું, એને હવેથી બહાર કાઢીને લાઇટર ફીલ કરવાનું છે. તો લોકો એ ઘાવને પાણી છાંટી 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 પાણી પાઈને લીલાછમ રાખે. એના માટે પૂજ્ય સ્વામીજી એક સરસ મજાની વાત કહેતા હોય. એકવાર બહુ વખત પહેલાની એમ વાત છે કે પતિ પત્ની જે છે એ ઋષિકેશ કેમ્પમાં આવવા નીકળ્યા. અને એ જમાનામાં તો કે એ લોકો નીકળ્યા રાજકોટથી અને જમ્મુ તાવી એક્સપ્રેસમાં ઋષિકેશ હરિદ્વાર જવા માટે. એ જમાનો એવો હતો કે એ વખતે પાણીની પેક બોટલનો એવો જમાનો નહોતો. તમને ખ્યાલ હશે કે બધા પીવાનું પાણી લઈને નીકળતા હતા. અને પછી જયારે ટ્રેન ઉભી રહે ને તો નીચે જઈને બધા પોતાનું જે કઈ પાણીનું લાવે વોટર બોટલ કે બધા ભરી લેતા. બહુ પ્લાસ્ટિકનો એવો જમાનો એ વખતે નહોતો, એટલા વર્ષો પહેલાની પૂજ્ય સ્વામીજી વાત કરતા. અને એ ટ્રેન જે છે એ વખતે રાજસ્થાનમાંથી પસાર. તો એ રાજકોટથી ઉપડ્યા અને બને છે એવું કે કોઈક આજુબાજુમાં એવા વૃદ્ધ લોકો આવી જાય છે તો એના હસબન્ડને દયા આવે છે. તો બહુ બધો પાણીનો જથ્થો એમ કે પેલા વૃદ્ધ કપલને એમ અપાઈ ગયું. તો હજી તો ટ્રેન રાજસ્થાનમાં એન્ટર થઈ તો પાણી સાવ ખાલી થઈ ગયું. તો એની વાઈફ એને કહે છે કે પાણી મને પીવું છે. તો કે ભાઈ ટ્રેન ઊભી રહે પછી હું લઈ આવું. આ બિચારા વૃદ્ધ હતા ને એને આપી દીધું. તો હવે એટલું બધું પાણી, હવે એમાં પાણી છે નહીં, જોઈ કે આખું ખાલી થઈ ગયું જગ. તો પેલી એની વાઈફ જે છે, પણ તમને ખબર નથી મને કેટલી તરસ લાગે છે, અને તમને આટલી ખબર હતી તો તમારે એક તો દેવાય નહીં. અને દેવ દાનવીરના દીકરા થયા હતા કર્ણ, તો વધારે લઈને નીકળાય ને. યુ નો આઈ એમ સો થ્રસ્ટી, યુ નો આઈ એમ સો થ્રસ્ટી, યુ નો આઈ એમ સો થ્રસ્ટી. તો ઓલો કે પણ તું બહુ બોલમાં, તું જેટલું બોલીશ સરસ વધારે લાગશે, થોડીક વાર શાંત રે, આવશે સ્ટેશન એટલે હું લઈ આવીશ. તો યુ નો આઈ એમ સો થ્રસ્ટી, યુ નો આઈ એમ સો થ્રસ્ટી. તો એનો હસબન્ડ બિચારો એવો એને ગિલ્ટ ફીલ થાય, એવો થાકી ગયો સાંભળી 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 સાંભળીને. પછી જેવું એમ કે મોટું સ્ટેશન આવે છે ને ટ્રેન ઉભી રહે છે, ઓલો ફટાફટ જગ ભરી આવે છે ને ત્યાં બાજુની પેલી દુકાનમાં કોઈ જગ મળતો હોય છે તો બીજો બી આખો ભરીને લઈ આવે છે. જરૂર નહોતી, એમ તો દિલ્હી સ્ટેશન આવી જાય એમ હતું, પણ એને એમ થયું કે આ હવે ભાઈ બોલે નહીં. પછી લઈ આવ્યો, પછી એને પાણી પીધું અને પછી ટ્રેન ચાલુ થઈ અને આની રેકર્ડ બી ચાલુ થઈ. તમે કહો પણ હવે ત્યારે પાણી પી લીધું, હવે શેની રેકર્ડ? હવે એની રેકર્ડ ચાલુ થઈ. યુ નો આઈ વોઝ સો થ્રસ્ટી, આઈ વોઝ સો થ્રસ્ટી, આઈ વોઝ સો થ્રસ્ટી. અરે મને એવી તરસ લાગી હતી, એવી તરસ લાગી હતી, એવી તરસ લાગી હતી. સો લાઈફ ઇઝ લાઈક ધીસ, યુ નો, કે લોકોએ તો ઘાવ આપેલા હશે,
હવે એ બી આપણે એક નિશ્ચય કરવાનો છે, આ બધા નિશ્ચય કરવાનો છે ભગવાનની સામે, કે ભૂતકાળના દુઃખદ સંસ્મરણોને આપણે હવે ફરી ફરીને યાદ નહીં કરીએ. હા, દુઃખદ સંસ્મરણો ને હું નથી કહેતી ભૂલી જાઓ, ભૂલી નહીં જવાય. જે દુઃખદ વસ્તુ છે, યુ કાન ચેન્જ યોર પાસ્ટ, યુ કાન ફોરગેટ ઓલ્સો. તમે ભૂલી બી ના શકો, એને બદલી બી ના શકો. શું કરી શકો? કે પાસ્ટને એઝ ઇટ ઇઝ સ્વીકાર કરવો પડે. ધીસ ઇઝ વોટ ઇટ વોઝ. એ આ જ હતું. અગેન એ પાસ્ટને બી આંખમાં આંખ મિલાવીને બસ એક્ઝેક્ટલી આવી જ ગરીબી હતી, આવી જ એ વ્યક્તિ ના સમજ હતી, અને એ આ જ હતું. સો આઈ કાન્ટ ચેન્જ, આઈ કાન્ટ રિમૂવ. અને જેટલું તમે એને ભૂલવાની કોશિશ કરો તો અનેક ગણું થઈને આવશે. સો તમે એને ભૂલી બી નશો. એક્સેપ્ટ એઝ ઇટ વોઝ. અને જેટલી વાર આપણે એ બધાને નેરેટ કરીએ, એટલી વાર લિટરલી ઈ જીવીએ છીએ. નથી એવું એવું કરીને પોતાની જાતને પેઇન નથી આપવું, હવે નથી જીવવું. એ વખતે એવું હતું એટલે આવી રીતે આપણે જીવ્યા, એ આમ જ હતું. એટલે એ બી એક ફેક્ટ હતી, આજે બી સેવિંગ બી ફેક્ટ. સો યુ આર ટોટલી ઓબ્જેક્ટિવ ટુવર્ડ્સ યોર પાસ્ટ એઝ વેલ પ્રેઝન્ટ. પાસ્ટમાં કઈ થઈ નહીં શકે, પ્રેઝન્ટને નથી અંદર એન્ટર થવા દે. એટલે આ બધી વસ્તુઓ જે છે એ જેટલી જેટલી આપણે ડેવલપ કરીએ, અમે તમને કીધું ધીસ અન્ડરસ્ટેન્ડિંગ, આ મેચ્યોરિટી, ફેક્ટને ઓળખવાનું, પોતાની જાતને ઓળખવાનું, એ જેટલું જેટલું આપણે એના વિશે મનન કરીએ, આત્મસાત કરીએ, લખીએ. ડાયરી રાઇટિંગ ઇઝ વેરી ગુડ પ્રેક્ટિસ. મેં તમને અનેક વાર આ કીધું છે, જો કરો તો સારું. કે ધારો કે આ તમારી નોટબુક છે, તો એમાં આવું વર્ટિકલ પાર્ટ પાડવાનું, એક બાજુ જેનાથી બી તમે હર્ટ થાવ છો એ લખતા રહ્યો, અને જ્યારે જ્યારે ગુસ્સો આવે છે એ બીજી બાજુ. હર્ટ એન્ડ એંગર વર્ટિકલ પાર્ટ પાડીને લખો. ડેઈલી ના લખો તો જ્યારે હર્ટ થાય છે ત્યારે લખો. એનાથી પેટર્ન ખબર પડશે, અંદર ડીપ રૂટેડ પેટર્ન છે. પેટર્નને ઓળખવાથી પેટર્નની બહાર નીકળાશે. એટલે આજે મેં જે તમને પોઈન્ટ કીધા કે મારે મારી જાત સાથે એવા પ્રકારનું મેં પ્રોમિસ કર્યું છે કે હવે હું તને દુઃખી નહીં કરું, હવે સુખી કરીશ. ઇનર ચાઇલ્ડ છે એને હું અટેન્ડ કરીશ, એ હકીકતોને હું જોઈશ, ઇન્ટરનલાઇઝ નહીં કરું. ડાયરી લખીશ, સત્સંગ કરીશ, ધ્યાન કરીશ, ભગવદ્ ગીતા છે એનો નિયમિત સ્ટડી કરીશ. એ જે છે એ આપણને ડે બાય ડે એટલા અંદરથી સ્ટ્રોંગ કરશે, ઇનર સ્ટ્રેન્થ, વેરી મચ ગ્રાઉન્ડેડ બનાવશે. આખી ભગવદ્ ગીતાની યાત્રા જે છે એ આખું એમાં હ્યુમન સાયકોલોજી છે. હ્યુમન સાયકોલોજીને સમજવા માટે જો સૌથી મહાન કોઈ ગ્રંથ હોય તો એ ગીતાજી છે. એટલે એ આપણી પોતાની એક ઇનર જર્ની છે, અને આપણે આપણી જાત સાથે એવી રીતે હવે આપણી જાત ઉપર કામ કરવાનું આવી રીતે ચાલુ કરીએ એઝ એ મોટિવ પર્સન. અને તો દિવસે ને દિવસે વધારે ને વધારે શાતા, પ્રસન્નતા અને સુખ પ્રાપ્ત થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.